હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. તો કેમ છો? ઓકે, તમે બધા મજામાં રહેશો ને? આપણે પણ તો એકદમ મજામાં જ છીએ ને. સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયો છું. વિડીયો છે તમે સારંગપુર તો ગયા છો, પણ રાજકોટની અંદર સરસ મજાનું એક હનુમાનજી મહારાજનું મંદિરનું ઉદ્ઘાટન છે ને સરસ મજાનું મંદિર બન્યું છે ને જેને મિની સારંગપુરના મંદિર તરીકે પ્રખ્યાત છે. તો સૌપ્રથમ જો તેનું જો શ્રી બાલાજી હનુમાનજી નૂતન મંદિર ઉદ્ઘાટન રાજકોટ મહોત્સવ 22 થી 26 ઓગસ્ટ છે. અને સરસ મજાનું મંદિર છે. અહીંયા તેનું નવનિર્માણ થયું છે. પહેલાં હતું તે પણ અહીં તેનું નવનિર્માણ સરસ મજાનું કરવામાં આવ્યું છે. અને બહારથી જો કેવું લાગે સરસ મજાનું, જો બહારથી સરસ મજાનો વ્યૂ આવે છે. તમને બતાવું જો બાલાજી હનુમાનજીનું મંદિર એની શતાબ્દી ચાલે છે અને સરસ મજાનું મંદિર છે. જો એની કથા પણ ચાલે છે અને હજુ 22 તારીખે તેનું ઉદ્ઘાટન થયું છે. બાલાજી હનુમાન આ જગ્યાએ ડોમ નાખેલો છે જ્યાં બાલાજી ચરિત્ર કથાનું આયોજન છે. અત્યારે વરસાદના દિવસ છે એટલે અત્યારે બંધ છે. જો ડોમ છે આખો અને મંદિર છે. જો બહારથી સરસ મજાનું મંદિર છે. જે તમે કન્ટિન્યુ બનાવ્યો તમને અંદર જઈને મંદિર બતાવું અને હનુમાનજીના દર્શન કરાવું. બાલાજી હનુમાનજી મંદિર જો બહારથી મંદિર બાલાજી હનુમાનજીનું મંદિર છે. તમને બહારથી જે વ્યૂ બતાવું તો જે અંદર જઈને તમને દર્શન કરાવીશ કે જો ફેમિલી, આ છે બાલાજી હનુમાનજીનો મંદિરની અંદર જવાનો દરવાજો. એટલે બધી બાજુ એના દરવાજા છે, પણ આપણે આ દરવાજાથી અંદર જઈએ છીએ. જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. જો મંદિર પણ કેવું સરસ મજાનું લાગે છે. કોમેન્ટ બોક્સમાં જય બાલાજી હનુમાનજી લખવાનું ભૂલતા નહીં. જો ચાલો તો તમને હું હનુમાનજીના દર્શન કરાવું ને મંદિરના અંદરના વ્યૂ બતાવું કઈ રીતે બધું છે. જો અહીંયાથી જવાનું છે. જય હનુમાનજી. મંદિરની અંદરનું ચાલો તો હું તમને દાદાના દર્શન કરાવું. જય હનુમાન દાદા. દાદાના દર્શન કરી લ્યો. કોમેન્ટ બોક્સમાં લખી વાળી જય હનુમાન દાદા. મંદિરના અંદરનો વ્યૂ. હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા લખેલી છે. અહીંયા પણ હનુમાન ચાલીસા લખી છે. જો દરેક જગ્યાએ હનુમાન ચાલીસા લખેલી છે.
પણ જો હનુમાન ચાલીસા અંદરથી વ્યૂ કેવો સરસ મજાનો આવે છે. લોકો દર્શન કરવા આવે છે બધા, દર્શન કરે છે. સરસ મજાનું મંદિર છે, અહીંયા અવશ્ય આવવા જેવું છે. દાદાના દર્શન કરી લે બીજી વાર. જો લોકો દર્શન કરવા ખૂબ આવી રહ્યા છે અને સરસ મજાનું મંદિર છે. જો ઠંડુ વાતાવરણને બેસો તો મજા આવે ને બધું. જો મંદિરનું પણ જો સરસ મજાનું મંદિર છે. અવશ્ય આવવા જેવું છે. રાજકોટની અંદર જે ઉદ્ઘાટન થયું છે એનું પૂરું થયું છે અને સરસ મજાનું મંદિર બન્યું છે. મિની સારંગપુર જેવો છે. તમારે અવશ્ય આવજો ને આ બધું જો બહેનો બધા ફૂલનું કામકાજ કરે છે. જો સરસ મજાનું મંદિર છે. મન તમારું શાંત થઈ જાય, આમ ગમે એવું ટેન્શન હતું જતું રહે ને. તો તમે દર્શન કરી લો દાદાના. હજી બાલાજી હનુમાનજી દાદાના દર્શન લોકો ખૂબ દર્શન કરવા આવે છે. અને જય હનુમાન દાદા. કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો ફેમિલી, તો તમને મારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં, કારણ કે મેં તમને રાજકોટની અંદર બનેલું નવું નવનિર્માણ હનુમાનજી દાદાનું મંદિરના દર્શન કરાવ્યા અને સંપૂર્ણ માહિતી આપી. જો ચાલો તો હું તમને બહારનો થોડો વ્યૂ બતાવું કે બહાર હજી કેવું છે, જે આપણે બાકી છે. તો ચાલો અમે જોઈ લો. હજી છેલ્લી વખત તમે મંદિરના અંદરનું વ્યૂ જોઈ લો. દાદાના દર્શન કરી લો. જય હનુમાન દાદા. ફેમિલી જો અહીંયા મંદિરના ગર્ભગૃહ મુખ્ય દાતાઓની યાદી છે. જો જેને જેટલું દાન કર્યું એ બધું દર્શાવવામાં આવ્યું છે કે યથાશક્તિ જેને જેટલું દાન કર્યું હોય એ બાજુ સંપૂર્ણ એની માહિતી છે. મંદિરની એક બાજુમાં આ બાજુ પણ છે, તમને બતાવું. ફેમિલી જુઓ તો મંદિરના બહારના દરવાજે એક્ઝેક્ટ એની બાજુ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા શ્રીજી સાહિત્ય સ્ટોર એકદમ આવેલો છે, કે તમારે અલગ અલગ પુસ્તકો તમારે જોતા હોય તો મળી શકે. જો સરસ મજાનો વ્યૂ છે બહારથીને પણ. જો બાજુનું છે અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. જો સરસ મજાનું રાજકોટની અંદર બન્યું છે, જે મિની સાળંગપુર તરીકે ઓળખાય છે. આ જે 2 દિવસ પહેલાં તેનું નવનિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે. જો બહારથી તેનો વ્યૂ. કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જો તમે જો બધી બાજુ મંદિરની અંદર જવાના દરવાજા છે. આ બાજુ પણ દરવાજો છે, ઓલી બાજુ પણ દરવાજો છે અને વચ્ચે પણ દરવાજો છે.
જે જગ્યાએ તમારા મંદિરમાં જવું એ બાજુ છો. તો કેવું લાગ્યું મંદિર એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો ફેમિલી આ હતું રાજકોટમાં અત્યારે જે નવનિર્માણ થયું શ્રી બાલાજી હનુમાનજી નૂતન મંદિર જેનું ઉદ્ઘાટન છે ને જે ચાલી જ રહ્યું છે. તો જો એનું સરસ મજાનું મંદિર અત્યારે નૂતન મંદિર બનાવ્યું છે ને એક્ઝેક્ટ કરણસિંહજી હાઈસ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં જ છે. આ કરણસિંહજી હાઈસ્કૂલના દરવાજાથી તમે અંદર આવો ત્યાંથી પણ ગેટ બને છે ને સામેની સાઈડથી પણ એનો દરવાજો છે. તમારે કોઈ પણ બાજુથી આવવું હોય તો આવી શકાય ને અવશ્ય આવવા જેવું છે. રાજકોટમાં રહેતા હોય કે બહાર રહેતા હોય જો બાલાજી હનુમાનજી મંદિરનું દર્શન કરવા અવશ્ય આવજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમારા સગા સંબંધી દોસ્તારો આ મંદિર જોઈ શકે અને હનુમાન દાદાના દર્શન કરી શકે. તો ચાલો આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતા રહીશું. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય બાલાજી હનુમાન દાદા સૌનું હારવાનું કરે. તો ચાલો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને જય હનુમાન દાદા. બાય બાય.